નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દ્વારકાના કલ્યાણપુરાના રાણ ગામે 2.5 વર્ષની બાળકીને રમતા રમતા બોરવેલમાં પડી ગયેલી 2.5 વર્ષની એન્જલને લગભગ 8 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવી છે। 100 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી એન્જલને 8 કલાક જેટલા ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર નીકાળવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એન્જલને બોરવેલમાંથી બહાર નીકળ્યા બાદ 108ની ટીમ દ્વારા તેને સારવાર આપવામાં આવી રહી છે। હાલ મેડિકલની ટીમ ઘટના સ્થળે છે। બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે। તમને જણાવી દઈએ કે એન્જલ 20 થી 35 ફૂટ વચ્ચે ફસાઈ હતી। જી હા મિત્રો, આર્મીના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી। દોરડા પાઇપની મદદથી બાળકીને બહાર લવાઈ છે। કલેક્ટરની પરવાનગીથી સાઈડમાં ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું। બોરવેલની સાઈડમાંથી 30 ફૂટ ઊંડું ખોદકામ શરૂ કરાયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એન્જલને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી। સ્થાનિકો દ્વારા દ્વારકાધીશને એન્જલ હેમખેમ પાછી ફરે તે માટે દ્વારકાને પ્રાર્થના કરી રહ્યા છે। માસૂમ બાળકીને હેમખેમ બહાર આવે તે માટે ગુજરાતની જનતા દ્વારકાધીશને પ્રાર્થના કરી રહી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।